હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો આજે તમારું છે ને નીવે વેલકમ કરી દીધું છે, કારણ કે નીવ પણ ઉઠી ગયો છે. આજે છે સાતમ અને કાલે આપણે બધી રસોઈ, આજ સાતમ પણ હું રહી છું, કાલે બધી રસોઈ બનાવી નાખી હતી, જોકે મેં વ્લોગમાં નથી લીધું. અને નીવને અમે હોસ્પિટલે પણ લઈ ગયા હતા, કારણ કે નીવને મજા નથી, તાવ આવી ગયો છે અને શરદી પણ છે ને. નીવ છીક ઉપર છીક ખાય છે, કારણ કે વાતાવરણ પણ એવું છે. અમે ત્યાં હોસ્પિટલે ગયા ને તો નીવ બહુ રોયો ને તો નીવનો વારો આવી ગયો, અને ત્યાં એટલા બધા કેસ હતા, કારણ કે અત્યારે આ વાયરલ ઇન્ફેક્શન ને એવું બધું બહુ છે. અને એમાં એવું તો સંદીપને થોડી ઘણી શરદી હતી, એટલે કદાચ એ ચેપ લાગ્યો હોય ને કદાચ એમને વાતાવરણને લીધે હોય, એટલે વાયરલ ઇન્ફેક્શન એવું કીધું ડૉક્ટરે તો. એટલે ત્યાં નીવ રોયો ને કા નીવ એટલો આમ અમે અહીંથી ગયા ને 4 વ્હીલમાં તો કાંઈ વાંધો નહોતો, ત્યાં ગયા ને તો નીવ એટલો રોયો ને તો જલ્દી વારો આવી ગયો, અને તરત જ અમારો વારો લઈ લીધો અને બધી ટ્રીટમેન્ટ કરી દીધી, દવા સમજાવી દીધી, બધું કમ્પ્લીટ થયું. અમે અડધી પોણી કલાકમાં તો ઘરે આવી ગયા. તો અત્યારે જો એને તાવ ચડ ઉતર થાય છે નીવને, પણ 2-3 દિવસ તો થાય એમ કીધું કે વાર લાગશે. અને શરદીની દવા પણ આપી છે, કફને એવું લાગે છે થોડું ઘણું, એટલે અત્યારે જો એની આંખો આમ ઝીણી ઝીણી થઈ ગઈ છે. તો કંઈક આવું છે. અને સવારમાં જો આજે કંઈ રસોઈ તો બનાવી નથી, મારે તો ઠંડુ ખાવાનું છે. નીવને બનાવી દઈશું અને એના ડેડીને બનાવી દઈશું. તો જો નીવને તેડી લઈએ ને એટલે નીવને કાંઈ ન વાંધો આવે, જેવા આપણે એને નીચે મૂકીએ ને એટલે જોશથી રોવે. હે ને નીવ તાર માટે શું બનાવ્યું? આમ જો નીવને ટીવી ચાલુ છે, બધું ચાલુ છે. ટીવી આપણે થોડીક વાર બંધ કરી દઈએ. આમ જો નીવ તાર માટે શું બનાવ્યું જો. તો જો નીવ માટે બનાવ્યું છે ટોમેટો સૂપ. આમ જો એનું ઠરી જાય એટલે આપણે ખાઈ લેવાનું. હું આ બધી દવાઓ પડી છે ને કેટલી જગ્યાએ, જો અહીંયા પડી છે ને ત્યાં પડી છે. અને અમારે જો આ ચીમનીનો પાઇપ છે ને, આ એમાં જે આ હોલ જે પાડ્યું છે ને એ થોડુંક મોટું પડી, એટલે સાઈડમાં જગ્યા હોય ને ત્યાંથી ટીપા આવે, જાવી ટીપા પડે અને આ બધું ભીનું થઈ જાય છે. ને આમાં વરસાદ ને વાછટ એટલી હોય ને, એમ જુઓ તો ખરા બહુ જ વરસાદ છે. જો આપણો પંખો સાફ થાય છે અને આમ જો આટલું જ એમાંથી રજ નીકળી છે, રૂછા જેવું નીકળ્યું છે. પંખો છે ને આપણો બંધ પડી ગયો હતો ને, એટલે આમ ધીમો થઈ ગયો હતો ને, તો આપણે રિપેર કરાવ્યું ને ત્યાં રૂછા ઉડવા મળ્યા ને બધે, ત્યારે ખબર પડી કે ઓહો આમાં તો એટલો બધું રજ છે. કારણ કે એમાં શું થાય કે આ રૂમમાં સૂતા હોય એટલે બારી ખુલ્લી હોય, એટલે ઉનાળામાં ને એમાં બહુ જ વધારે ધૂળ આવે, તો એને લીધે જો આટલી બધી રજ નીકળી છે. અને નીવ જો અહીંથી જોવે છે, અને નીવને તાવ ઉતરી ગયો છે, એટલે થોડીક વાર રમે, પછી તાવ થોડી વાર ચડી જાય પાછો, કાં એટલે પાછો ઉકારા કરવા મળે. હે ને નીવ? ટેડી શું કરે? હે નીવ? હે નીવ? તારે અંદર નથી આવવાનું રૂમમાં, અહીંયા જ રહેવાનું છે. અહીંથી નીવ જોવે છે, જો અહીંયા લક્ષ્મણ રેખા દોરી છે. હે નીવ? હે કે તારે અંદર નહીં આવવાનું? અને એટલું બધું કાંઈ સાફ સફાઈ એવી કંઈ કરવાની હતી નહીં, તો આપણે છે ને હવે ઓછા લઈ લઈએ, કારણ કે ઉપરથી રૂછા જ હતા, અને અમુક એવા પંખા એવા ટાઈપના હોય ને, એટલે આમ ડસ્ટ ને એવું હોય ને આમ ઉપરથી નીકળી જાય, તો એ આ બારી ખુલ્લી હતી ને એટલે વધારે કચરું ને એવું થાય. એટલે હવે છે ને આપણે ઓછાડ ને બધું ધોવામાં નાખી દઈએ. આજે તો નહીં ધોવાય, બહુ વરસાદ છે એટલે, પણ આપણે એક જગ્યાએ રાખી દઈશું. જોકે તુલસી કચરા પોતાને બધું કરીને ગઈ છે, સાફ સફાઈ કરીને ગઈ છે, પણ આપણે આ બેડ ને બધું હવે હારોહાર લૂછી જ નાખીએ. સેજ એમ તો જોકે લૂછાતું હોય તો પણ લૂછીને ખાલી હંજીવારી કરી નાખીએ થોડી ઘણી, બાકી બધું કચરા પોતા થઈ ગયા છે સવારના. નહીં કરવાની છે નીવ? હે આપણે જો રજામાં શાંતિ હોય, સંદીપને રજા હોય ને એટલે સંદીપ અને નીવ બે જોડે નહીં લે, એટલે આપણે નવડાવો ન પડે નીવને. હે ને નીવ? હે નીવ? હે તું ડેડીનો દીકરો થઈ જતો હોય તો રોજ, એટલે મારે ટેન્શન જ નહીં. હે નીવ? હે કે તું ઉઠો ન હોય સવારે? હે ચાલો હવે ના આવો, જાઓ એટલે મારે રજા. આપણે આમ તો મંદિર જઈ શકી નહીં આજે નીવ, એટલા માટે જો અહીંયા આપણે દીવો કરી દીધો છે અને કુલર જારી દીધી છે. અને આપણા ગેસે આપણે જો ખાલી નાગલાને એવું કાંઈ નથી કર્યું, ચાંદલા કરી દીધા છે. હે ને નીવ? નીવને આમ આપો ને એટલે એ હસશે. હવે નીવને સારું થઈ જાય હો, શીતળા માતા સારું કરી દેશે, હવે તાવ નહીં આવે એને. તો ભાઈ વરસાદ જોરદાર આવે છે, આમ તો રાતનો એવો ને એવો છે, વરસાદ આવવાનું ચાલુ જ છે.
અને આપણા કુંડા બધાય આપણે જો આ સાઈડ લઈ લીધા છે, બધા માટી બધા પાણી પડી બધું માટીવાળું થઈ ગયું છે. અને આપણા બધામાં જેમાં તુલસી વાવ્યા હતા ને એ કોઈમાં થયા નથી, ખાલી આપણા એક કુંડામાં થયા છે. ને આમાં જો 2 થઈ ગયા છે, નહીં 2 નહીં, એક જ છે. હા, આ નથી. તો જો આપણા કેટલા બધા વાવ્યા હતા, 1 2 3 4 5માં વાવ્યા હતા, એમાં થયા 1માં થયા છે. પણ કાંઈ વાંધો નહીં, 1 તો થયા. અને જો આજે આપણે છે ને આપણે જે કાચની બોટલમાં જે મનીવેલ નાખી હતી ને એ આમાં વાવી દીધી છે, કારણ કે એમાં પીળી થઈ જતી હતી, એટલે કદાચ આમાં થઈ જાય તો. અને જો કેવું વરસાદનું આખું વાતાવરણ એટલું ઠંડુ થઈ ગયું છે. આપણું એલોવેરા જો અહીંયા છે, અને આ બધું આપણે થોડુંક સાફ કરી નાખ્યું છે, કારણ કે માટી થઈ ગયું હતું. અને એટલું ઘેરાણું છે વાતાવરણ, એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આજે જમવામાં તો ઠંડુ, મારે તો ઠંડુ ખાવાનું છે. જો કાલે મેં છે ને બાજરીના વડા બનાવ્યા હતા અને પૂરી બનાવી હતી, અને આ દહીં જોડે હું ખાઈશ. અને સંદીપ માટે જો બટેકાનું શાક ગરમા ગરમ બનાવ્યું, અને એ પૂરી અને છાશ એ ખાશે. અને બાજરીના વડા ઓછા ભાવે છે, અને હું જો આ ખાઈશ. ઓલી 7 8 મેં થેપલાને એવું બનાવ્યું હતું ને, એટલે આ વખતે ચેન્જ કરી નાખ્યું છે. એટલે જો આપણે આજ આ બનાવ્યું છે, અને હવે અમે જમવા બેસી જઈએ. તો અમે અહીંયા નીચે બેસવા આવ્યા છીએ. હે નહીં? હે જો વરસાદ આવે છે, વરસાદ છે ને એટલે અહીંયા સત્સંગ કરે છે હમણાં 3 દિવસથી. અને બધા વાર્તા ને એવું બધું કરતા હોય ને બધા બેઠા હોય, ટાઈમ ક્યાં કાઢવો કાં નહીં. અને અમે લોકો જો અહીંયા બેઠા છીએ વરસાદના. અમારે જો કાચબાજ બંધ કરી દીધા, પવન બહુ આવે છે ને વરસાદ બહુ આવે છે, એટલે અમે લોકો અહીંયા બેઠા છીએ. જો એ નહીં પવનનો જો કાચ ખુલી ગયો. જો અમે લોકો આવ્યા હતા છે ને નીચે બેસવા માટે, કે નીચે ચલો ઉપર ને ઉપર ઘરમાં હતા, તો નીચે જઈએ થોડીક વાર, નીવને પણ મજા આવે ને અમને પણ મજા આવે. તો નીચે બેસવા માટે આવ્યા હતા ને પછી યાદ આવ્યું કે ચલો મારા માસીના ઘરે અમે ગયા જ નથી. મારા નાના માસી, મારી પ્રેગ્નન્સી હતી ને એને પહેલાં આઈ થિંક મકાન લઈ લીધું હતું, પણ અમે છે ને મારી પ્રેગ્નન્સી હતી પછી અમદાવાદ હતી એવું બધું હતું, એટલે નીવ હતો એટલે કાંઈ જવાનું નહોતું. તો અમે પહેલી વાર હમણાં જઈએ છીએ. પહેલાં એના જૂના ઘરે જતા, પણ આ મકાન રાખ્યું પછી નથી ગયા. તો પછી મને યાદ આવ્યું કે ચલો ત્યાં જવાનું, અમારે જવાનો પ્લાન હતો જ, પણ વરસાદને લીધે એવું હતું. તો ફાઇનલી અમે જો અત્યારે ત્યાં જઈએ છીએ. થોડો વરસાદ આવે છે ને એટલે રોડ ઉપર છે ને કે પાણી ન ભરાય. બહુ એક ધારો વરસાદ આવ્યો હોય ને તો પાણી ભરાઈ જાય. એટલે જો અત્યારે રોડ છે ને એકદમ ચોખ્ખો છે. જો કોઈ છે નહીં 4 વ્હીલ સિવાય, અમુક 2 વ્હીલ વાળા હોય કામવાળા જ, બાકી તો કાંઈ જ નહીં. તો જો આપણે કાંઈ બીજું કાંઈ કરીએ કે ના કરીએ, પણ ખાવાનું કામ કરીએ તો જો એકદમ મસ્ત કાકડી લેવી હતી, કિલો કાકડી મેં લીધી હતી ને એકદમ કૂણી કાકડી છે. તો આપણે છે ને સુધારીને અત્યારે ખાઈશું. આ જો અત્યારે છે પાણીપુરીનો પ્રોગ્રામ. આપણે અત્યારે ખાલી પાણી જ બનાવ્યું છે, બાકી મસાલાની બધું તો કાલે બનાવી નાખ્યું હતું, કારણ કે મારે ખાવાનું હોય એટલે. અને જો પાણીપુરી સંદીપને છે ને ભરીને આપવી પડે. આ ઘણા ટાઈમ પછી મેં ભરી છે, હમણાં તો કાંઈ નીવને લીધે મેળ નહોતો આવતો, તો સંદીપ કે ભરીને દે. તો કેવી લાગી સંદીપ પાણીપુરી? જોરદાર. સારી છે ને? જોરદાર. તો જો દિયા આવી છે ને નીવ જો આ ખીચડી ખવડાવતા નીવ એની પાસે જતો રહ્યો છે, જો રમવા મળ્યો છે. હા, હવે એમ કે તું કર એમ. જો કોણ આવ્યું નીવ? જો હવે એને મજા આવશે. દિયા છે ને બહુ ટાઈમ પછી આવી છે. દિયાને ટાઈમ નથી મળતો હે ને દિયા? હવે સ્કૂલ ને ટ્યુશન ને બધું હોય એટલે ને હે નીવ? હવે દિયા દીદી નથી આવતી ને? તને મોટો લાગતો હશે ને નીવ? હે દિયા? એ નીવ ઓય હવે દીદી નથી આવતી ને? ઈ જો એને એમને મસો આવે. જો તો દીદી આવી છે એટલે નકરું હસસ કરવાનું. હે ખીચડી ખાતો કેમ ક્યાં ફરે છે એને? દી આવી એટલે મજા પડી ગઈ એને, કોઈ આવે એટલે. એ તારા વાતું કરે જો, વાતું કર નીવ. મોબાઈલ જોશે ને એટલે પૂરું. જો આમ ઊભો થઈ ગયો ને ઊભો થઈ જાય. હા, બહુ ધ્યાન રાખવું પડે હવે તો, ઊભો હોય ને ત્યારે સીધો પડે. જો નીવ કહેતો હશે કે મમ્માએ છે ને મોબાઈલ ચાલુ કરી દીધો છે, હવે મારું પૂરું. હે નીવ? તો નીવને જો આપણે ગળામાં આવી પોટલી બાંધીને રાખી દીધી છે. આમાં અજમો છે અને લસણ બંનેને ખાંડીને પછી શેકી નાખીને પછી આવી રીતે જો
પોટલી કરી દીધી છે એટલે એના શ્વાસમાં આવે ને તો એને શ્વાસ રોકાય નહીં, એટલે એને ઊંઘ આવી જાય, નકર ઊંઘ ઉડ્યા રાખે, શરદી જેવું છે ને એટલે. હે ને નીવ? શું તું કેમ એમ સેડ થઈ ગયો છે? આપણે હવે ખુશ થવાના દિવસો આવ્યા, તને ખબર છે? હે નીવ, આપણે ક્યાં જવાનું છે નીવ? નાની કે ઘર, નાની કે ઘર, નાની કે ઘર જાએગી. ક્યાં જવાનું નીવ? હે આમે એને તો જો તું ઉપડી ગયો ત્યાં નાની ઘર. હે એટલે ચાલવા માંડ્યો એ નીવ? હે પછી ત્યાં શું કરવાનું નીવ? હે હલવા પૂરી રસમलाई और जलेबी खाएंगे, नानी के घर, नानी के घर, नानी के घर जाएंगे. એની જવાનું નાની ઘરે? એની નાની ઘર જવાનું? શું રમે? શેનાથ રમે નીવ? તું ડોગીથી રમે છે? ડોગી ડોગી ડોગી. નીવને જો દાંત દેખાય, જો તમને દેખાતા હશે, જો દેખાય ને? હશે ને ત્યારે ઉપરનો મોટો મોટો દાંત આવ્યો છે નીવને. તુલસી હસે છે, એને એમ થાય કે મને હમણાં વ્લોગમાં લેશે એટલે તો જો કચરા પોતા કરવા આવી હતી અને કરીને જતી રહી છે. નીવભાઈ, નીવને એમ કે નીવભાઈ, નીવભાઈ, નીબુભાઈ એમ કે. નીવને તો ઉઠવાની સાથે એની મસ્તી ચાલ્યા રાખે અને અહીંથી આયા ને અહીંથી આયા ફરવાનું જોઈએ ને ચાલ્યા રાખે, બથોડા લીધા રાખે. તો અહીંયા હા હવે આપણે બ્લોગનો એન્ડ કરવાનો છે, અહીંયા પૂરું કરી દેવાનું છે હવે. તો ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું, અને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો તમારે શું કરવાનું તમને ખબર જ છે. મારી ચેનલ છે અંકુશ ફેમિલી, તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. અને હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું અને આપણે ટૂંક સમયમાં જવાના છીએ અમદાવાદ. તો અમદાવાદના બ્લોગ સાથે કદાચ મળી શકીએ. ત્યાં સુધીમાં શું કરવાનું નહીં? બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.